નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે છેલ્લે અભ્યાસ કર્યો કે જેની અંદર સામીપ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હોય અને માનાંકને અંતરાલ મેળવા. ત્યારબાદ માનાંક આપેલો હતો તો સામીપ્યને અંતરાલ મેળવા. હવે પછી એવા દાખલા જોવાના છે કે જેની અંદર અંતરાલ સ્વરૂપ આપેલું હશે અને આપણે કેમાં ફેરવવાના રહેશે તો કે માનાંક અને સામીપ્યની અંદર પરિવર્તન કરવાનું છે. તો આવા દાખલાથી શરૂઆત કરી. સ્વાધ્યાય આપણું છે 4.1 પેજ નંબર 145 દાખલા નંબર 3, ત્યાંથી શરૂઆત કરીએ. તો એના વિવિધ દાખલાઓ છે તેનો પહેલાં સૌપ્રથમ અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 3, જેનો પેટા દાખલો છે પહેલા દાખલાથી શરૂઆત કરીએ. તો રકમની અંદર આપણને આપવામાં આવ્યું છે કે નીચેનાને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવો, એટલે કે સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. એમાં પહેલી રકમ છે 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8. આપણને આ સ્વરૂપની અંદર રકમ આપણને આપવામાં આવેલી હશે. તો આપેલી રકમને આધારે આપણે કેમાં પરિવર્તન કરશું તો કે માનાંક અને સામીપ્યની અંદર પરિવર્તન કરશું. તો સૌપ્રથમ આપણે વાત કરેલી હતી કે તમને કૌંસ આપેલા હોય ને કૌંસની અંદર બે કિંમતો હોય, એ કિંમત અંતરાલની છે. અંતરાલને આ રીતે પણ દર્શાવી શકાય છે, લેસ ધેન એક્સ લેસ ધેન, આ રીતે પણ દર્શાવી શકાય. આ પહેલી કિંમત, આ બીજી કિંમત, આ પણ એક અંતરાલનું સ્વરૂપ જ છે. તો હકીકતની અંદર શું બનશે કે આ પહેલી કિંમત છે, આ પહેલી કિંમત 3.8, એ શું છે આપણું તો કે એ હકીકતની અંદર આપણું સ્વરૂપ કેવું હોય તો આ રીતના સ્વરૂપમાં આપણે બતાવીએ ને, એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા, આ આપણું સ્વરૂપ છે અંતરાલનું. હવે આ પહેલી કિંમત છે, એ પહેલી કિંમત કઈ હશે તો કે એ માઇનસ ડેલ્ટા. કઈ કિંમત હશે? એ માઇનસ ડેલ્ટા, જે થશે 3.8. કેટલી થશે? 3.8. આ પહેલી કિંમત અહીંયા આપી, એ પહેલી કિંમત છે. આને હું નામ આપી દઈશ સમીકરણ નંબર 1. ખાસ જોવાનું છે બીજી કિંમત એ પ્લસ ડેલ્ટા, એ બીજી કિંમત થશે 4.8. એને હું નામ આપી દઈશ સમીકરણ નંબર 2. ફરીથી આપણે એનું મૂળ સ્વરૂપ લખ્યું એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા. ઉપરનું જે સ્વરૂપ છે બંને સેમ જ છે. પહેલી કિંમત એ માઇનસ ડેલ્ટાની 3.8, એ પ્લસ ડેલ્ટાની 4.8. સમીકરણ 1, સમીકરણ 2. ક્લિયર આટલું? હવે શું કરવાનું તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરવાનો. શું કરવાનું? સમીકરણ 1 તથા સમીકરણ 2 નો સરવાળો કરતા શું કરશું આપણે? સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરશું. હવે સમીકરણ 1 છે, હું લખીશ અહીંયા, જોજો શું છે? એ માઇનસ ડેલ્ટા બરાબર 3.8 વત્તા એ પ્લસ ડેલ્ટા બરાબર 4.8. આ બંનેનો શું કરવાનો છે? સરવાળો. સિમ્પલી વિદ્યાર્થી મિત્રો ગણિતનો નિયમ અહીંયા આપણે લખશું. શું કામ કર્યું મેં?
પહેલા મૂળ સ્વરૂપ લખ્યું એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. અંતરાલનું મૂળ સ્વરૂપ પહેલી કિંમત એ માઇનસ ડેલ્ટા બરાબર શું છે 3.8, એને મેં નામ આપ્યું સમીકરણ 1. એ પ્લસ ડેલ્ટા બરાબર છે 4.8 મતલબ બીજી કિંમત, જેને નામ આપ્યું સમીકરણ 2. હવે શું કરવાનું તો સમીકરણ 1 તથા સમીકરણ 2 નો શું કરી નાખશું આપણે સરવાળો. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરી લીધા પછી હવે જોજો અહીંયા માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા સરવાળો કરીએ એટલે દૂર થઈ જશે. એ વત્તા એ શું થયું 2a, 3.8 વત્તા 4.8 એટલે થશે બંનેનો સરવાળો કરી કેલ્ક્યુલેટરની મદદથી એટલે થશે 8.6. શું થશે 8.6. હવે માત્ર મારે એ જોતો હોય તો આ 8.6 ના છેદમાં કેટલા જતા રહેશે 2, તો એની કિંમત પ્રાપ્ત થઈ આપણને 8.6 ભાગ્યા 2 એટલે 4.3. આ પેલી એની કિંમત પ્રાપ્ત થઈ ગઈ. એની કિંમત પ્રાપ્ત થઈ એની. થોડુંક પેલા દાખલાઓ કરતાં થોડુંક ડિફિકલ્ટ છે. ફરીથી અહીં સુધીની પ્રક્રિયા જોઈ લઈ. શું કર્યું મેં પહેલી કિંમત મૂકી સમીકરણ 1 નામ આપ્યું, બીજી કિંમત મૂકી સમીકરણ 2 કીધું. સમીકરણ 1 તથા સમીકરણ 2 નો હું લઈ લીધો મેં સરવાળો. એ માઇનસ ડેલ્ટા બરાબર 3.8 ને એ પ્લસ ડેલ્ટા બરાબર 4.8. એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બંને દૂર થઈ ગયા. એ વત્તા એ 2a, 3.8 વત્તા 4.8 બરાબર કેટલા થશે તો કે 8.6. હવે 8.6 ભાગ્યા 2 કરીએ એટલે એની કિંમત મળી આપણને 4.3. આપણે શું કામ કરવાનું છે તો કે કોઈ પણ સમીકરણમાંથી કોઈ પણ સ્વરૂપમાંથી દાખલા તરીકે અંતરાલમાંથી સામીપ્યમાં જાઓ, માનાંકની અંદર જાઓ તો એક જ કામ કરવાનું, એ અને ડેલ્ટાની બંનેની કિંમતો મેળવવાની. એની કિંમત મળી ગઈ. હવે ડેલ્ટાની કિંમત મેળવીએ. એની કિંમત સમીકરણ 1 અથવા સમીકરણ 2 તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં તમારે મૂકી દેવાની. હું એની કિંમત દરેક વખતે સમીકરણ 2 માં મૂકીશ એટલા માટે કે મારે ડેલ્ટાની કિંમત જોતી છે તો અહીંયા ડેલ્ટા કેવા છે પ્લસ, એટલે મારે પછી ડેલ્ટાને ફેરવવાનો પ્રશ્ન રહેશે નહીં. એટલા માટે તમને અનુકૂળ લાગે તમે અહીંયા પણ મૂકી શકો છો, એવો કોઈ બંધન નથી. પણ હું 2 માં મૂકીશ એટલે મારે આ ડેલ્ટા પ્લસને ક્યાંય ફેરવવાની જરૂર પડશે નહીં. એટલે હવે એની એ બરાબર હવે એ બરાબર 4.3 સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું છે તો અહીંથી જોઈને લખી લેશું. એ વત્તા ડેલ્ટા બરાબર 4.8. એ બરાબર કિંમત મૂકી દેવાની 4.3, 4.3 પ્લસ ડેલ્ટા 4.8. માત્ર ડેલ્ટા જોતા હોય તો શું થશે 4.8, 4.3 પ્લસ છે બરાબર ને પેલી બાજુ જશે એટલે માઇનસ થશે 4.3. બંનેનો તફાવત લઈ લઈએ. 4.8 માઇનસ 4.3 એટલે જવાબ થશે 0.5. તો ડેલ્ટાની કિંમત મળી 0.5. ખાસ જોવાનું છે ડેલ્ટાની કિંમત કેટલી મળી 0.5. હવે 0.5 મળી ગયા. હવે આપણે શું કરશું તો કે જે સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જવું છે તે સ્વરૂપની ગણતરી કરી લઈએ. તો ખાસ 2 સ્વરૂપમાં પરિવર્તન કરવાનું કીધેલું છે આપણને રકમમાં. એ બંને સ્વરૂપની અંદર કિંમત ફેરવી લઈએ. તો પેલી કિંમત છે કેમાંથી કેમાં ફેરવવાના છે તો કે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં. તો પેલી કિંમત ફેરવશું માનાંક સ્વરૂપમાં. માનાંક સ્વરૂપ. સૌપ્રથમ કયું સ્વરૂપ બતાવશું તો કે માનાંક સ્વરૂપ બતાવશું. તો માનાંક સ્વરૂપની અંદર એનું પહેલા તો મૂળ સ્વરૂપ માનાંકનું લખીએ. માનાંકમાં x માઇનસ a, માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા. આ x એમના એમ માઇનસ એમને એમ
એની કિંમત આપણને પ્રાપ્ત થઈ 4.3 એટલે અહીંયા કિંમત મૂકશું આપણે 4.3 લેસ ધેન ડેલ્ટા ડેલ્ટાની કિંમત આવી 0.5 આ પહેલું કામ પૂર્ણ હવે તો કે રકમની અંદર હજી વધારાનું આપણને મેળવવાનું કીધું છે માનાંક સ્વરૂપ પછી કયા સ્વરૂપની અંદર જવાનું છે તો કે સામીપ્ય સ્વરૂપની અંદર જવાનું છે તો હવે સામીપ્ય સ્વરૂપ લઈએ સામીપ્ય સ્વરૂપ પહેલા તો સામીપ્ય સ્વરૂપની અંદર જે કાંઈ મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપ આપણે લખીએ એન કૌંસની અંદર એ અલ્પવિરામ ડેલ્ટા એન એની કિંમત આવશે જે અહીંયા આપણે મેળવી છે તે 4.3 અલ્પવિરામ ડેલ્ટાની કિંમત મેળવી છે 0.5 અહીંયા દાખલો પૂરો ફરીથી આખો દાખલો રિપીટ કરીએ શું થાય છે કયા કયા પરિવર્તન કરવાનું છે આપેલી જે કંઈ રકમ છે એ રકમની અંદર જે કિંમત આપી છે એ 3.8 લેસ ધેન એક્સ લેસ ધેન 4.8 આ પણ એક અંતરાલ સ્વરૂપ જ છે આ અંતરાલ સ્વરૂપ છે અને હું મૂળ સ્વરૂપમાં લખી છે એટલે એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા પહેલી કિંમત 3.8 છે એ માઇનસ ડેલ્ટાની છે બીજી કિંમત છે 4.8 એ પ્લસ ડેલ્ટાની છે બંનેને હું સમીકરણ કહી દઈશ સમીકરણ 1 અને સમીકરણ 2 આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લેશો એટલે હંમેશને માટે ડેલ્ટા ઉડવાના છે ડેલ્ટા ડેલ્ટા ઉડશે અને એ વત્તા એ એટલે 2a જ થશે આ સમીકરણ સેમ રહેવાનું છે ડેલ્ટા ડેલ્ટા જતા રહેશે એ વત્તા એ એટલે 2a પછી શું થશે કે આ બંને કિંમતનો સરવાળો અથવા બાદબાકી જે કાંઈ થતો મોસ્ટ ઓફ આપણે સરવાળો થતો હશે માઇનસ નિશાની નહીં હોય તો બધાનો સરવાળો થશે આ કોઈ નિશાની માઇનસ હોય તો અહીંયા તફાવત આવશે બાકી આ બંનેનો સરવાળો લેશું પછી ભાગ્યા 2 કરશો એટલે એની કિંમત મળશે અને એની કિંમત મળશે એની કિંમત હું હંમેશને માટે સમીકરણ 2 માં જ મૂકીશ એ એટલા માટે કે જ્યારે આપણે સમીકરણ 2 છે એની અંદર ડેલ્ટા જોઈએ તો ડેલ્ટા પ્લસ છે એટલે મારે ડેલ્ટાને કિંમત મળ્યા પછી ફેરવવાની જરૂર ન પડે આમાં મૂકીએ તો શું થાય કે ડેલ્ટાને પેલી બાજુ લઈ જવું પડશે કિંમત પેલી આ બાજુ લઈ આવવી પડશે એવું બધું પરિવર્તન કરવું પડશે જવાબ દરેક જગ્યાએ સરખો જ મળશે તો ડેલ્ટાની કિંમત સમીકરણ 2 માં મૂક્યા પછી સાદુરૂપ આપ્યું તો મને ડેલ્ટાની કિંમત મળી ગઈ બંને કિંમત મળી ગઈ દાખલો ડેટ સોલ્વ પછી શું કરશું માનાંક અને સામીપ્ય સ્વરૂપની અંદર મૂકી દેશું આવો જ દાખલો છે એ જ ત્યાર પછીનો સ્વાધ્યાય 4.1 ના ત્રીજા દાખલાનો બીજો દાખલો જોઈએ આપણે રકમમાં આપેલું છે આપણને 1.95 દાખલા નંબર 2 છે 1.95 લેસ ધેન એક્સ લેસ ધેન 2.05 આ રીતે આપણે દાખલો ગણવાનો છે તો સેમ પ્રક્રિયા આવી જ કરશું આપેલી જે માહિતી અંતરાલ સ્વરૂપ છે એનું મૂળ સ્વરૂપ અહીં લખ્યું હતું એવી જ રીતે એનું મૂળ સ્વરૂપ આપણે લખીએ તો એનું મૂળ સ્વરૂપ થશે એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા હવે પેલી કિંમત છે એ માઇનસ ડેલ્ટા બરાબર શું થશે તો કે 1.95 અને હું નામ આપી દઈશ સમીકરણ નંબર 1 બીજી કિંમત છે એ પ્લસ ડેલ્ટા જેની કિંમત થશે 2.05 આને નામ આપી દઈશું સમીકરણ 2 જેમ મેં સમીકરણ 1 અને સમીકરણ 2 આપ્યા હતા તેવી જ રીતના સમીકરણ 1 અને સમીકરણ 2 મળી જશે હવે શું કરશું તો કે સમીકરણ 1 અને 2 નો સરવાળો 1 અને
સમીકરણ 2 નો સરવાળો કરતા બંનેનો સરવાળો કરીએ એટલે આપણને કિંમત પ્રાપ્ત થશે. જોઈએ હવે બંનેનો સરવાળો શું થાય. એ ઓછા ડેલ્ટા બરાબર 1.95 વત્તા એ પ્લસ ડેલ્ટા બરાબર 2.05. મેં હમણાં તમને વાત કરી હતી એવી રીતે અહીંયા પણ એ જ છે, અહીંયા પણ એમ જ છે. માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા જતો રહેશે. એ વત્તા એ 2a થશે. 1.95 વત્તા 2.05 કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો કરશો એટલે જવાબ આવશે 4. કેટલો જવાબ આવશે? 4. હવે એ બરાબર શું થશે તો કે 4 ભાગ્યા 2 એટલે એની કિંમત પ્રાપ્ત થઈ આપણને 2. સેમ બંને દાખલા એક જ સરખા. એની કિંમત મળી ગઈ, એની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું તો કે હવે એ બરાબર 2 સમીકરણ 2 માં મૂકતા સમીકરણ નંબર 2 ની અંદર મૂકી દેશું. તો સમીકરણ 2 ની અંદર મૂકીએ એટલે શું થાય તો કે સમીકરણ 2 પહેલા લખી લેવાનું. એ વત્તા ડેલ્ટા બરાબર 2.05. હવે એ બરાબર મૂકી દઈએ. એ બરાબર અહીંયા પણ આપણે મૂક્યા હતા એવી જ રીતે અહીં એ બરાબર 4.3 મૂક્યા હતા, અહીં 4.3 મૂક્યા હતા, અહીંયા આપણે 2 અહીંયા 2 મૂકશું વત્તા ડેલ્ટા બરાબર 2.05. તો ડેલ્ટા બરાબર શું થશે 2.05. આ પ્લસ 2 બરાબર પેલી બાજુ જાય એટલે -2. તો ડેલ્ટા બરાબર શું થયું તો કે 2.05 માંથી 2 બાદ કરી એટલે 0.05. આ થયા ડેલ્ટા. ડેલ્ટાની કિંમત મળી ગઈ, એની કિંમત મળી ગઈ. હવે જે આપણને કીધું છે તે એના સમીકરણો મેળવી લઈએ. મતલબ જે કીધું છે મેળવવાનું સ્વરૂપમાં એ સ્વરૂપ બતાવી દઈએ, માનાંક અને સામીપ્ય સ્વરૂપ. તો અહીંયા આપણે લખીશ માનાંક સ્વરૂપ. કયા સ્વરૂપમાં બતાવવાના છે? માનાંક સ્વરૂપ. હવે માનાંક સ્વરૂપ છે એનું જે મૂળ સ્વરૂપ છે આપણે લખીએ. અહીંયા પણ લખેલું જ છે. માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. શું થશે? માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. આ x m નો m માઇનસ a એ બરાબર છે 2 લેસ ધેન ડેલ્ટા. ડેલ્ટા બરાબર 0.05. આ પહેલી રીત પૂર્ણ થઈ ગઈ, માનાંકની રીત. માનાંક સ્વરૂપની અંદર બતાવી દીધું. હવે સામીપ્ય સ્વરૂપની અંદર બતાવવાનું છે. સામીપ્ય સ્વરૂપ કયા સ્વરૂપની અંદર જવાનું છે? સામીપ્ય સ્વરૂપની અંદર જવાનું છે. આ સામીપ્ય સ્વરૂપ, તો સામીપ્ય સ્વરૂપ એનું મૂળ સ્વરૂપ લખીએ. n કૌંસની અંદર a અલ્પવિરામ ડેલ્ટા, એની જગ્યાએ કિંમત આવશે જે અહીંયા આપણને પ્રાપ્ત થયા છે 2, અલ્પવિરામ ડેલ્ટાની જગ્યાએ આવશે 0.05. તો આ થઈ આપણી અંતરાલ સ્વરૂપમાંથી કયા સ્વરૂપની અંદર ગયા તો કે માનાંક અને સામીપ્ય સ્વરૂપની અંદર જઈએ છે તે. તો હજી આના જેવા જ 2 દાખલાઓ છે આ જ સ્વાધ્યાયની અંદર, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. આ બંને દાખલાઓ છે અત્યારે આપણે જોઈએ જેથી કરીને વધારેમાં વધારે પ્રેક્ટિસ થાય. તો ખાસ આ બંને દાખલા જે રીતે ગણેલા છે એ જ રીતે અને એવી જ રીતે આપણે હજુ પણ 2 દાખલા આવી જ રીતના જોઈએ. તો દાખલા નંબર આવે છે 3.
તો દાખલા નંબર 3 છે. તો એ દાખલા નંબર 3ની વાત કરીએ તો 0.4 લેસ ધેન x લેસ ધેન 1.4 આવા સ્વરૂપમાં આપણને દાખલો આપેલો છે ત્રીજો. -0.4 લેસ ધેન x લેસ ધેન 1.4 આ સ્વરૂપમાં દાખલો આપેલો છે. આને આપણે માનાંક અને સામીપ્ય સ્વરૂપની અંદર દર્શાવવાનો છે. તો મતલબ એવો કે આપેલું સ્વરૂપ છે એ કેવા સ્વરૂપ છે? તો અંતરાલ સ્વરૂપની અંદર આપેલો છે. તો પહેલું કામ કરશું, અંતરાલનું મૂળ સ્વરૂપ આપણે લખશું. તો અંતરાલનું જે કંઈ મૂળ સ્વરૂપ છે તે લખીએ. એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા. આ થયું આપણા અંતરાલનું મૂળ સ્વરૂપ. હવે આ મૂળ સ્વરૂપના આધારે આપણે આના સમીકરણો બનાવી દઈએ. મતલબ એ માઇનસ ડેલ્ટા બરાબર પહેલી કિંમત થશે -0.4. આને નામ આપી દઈએ સમીકરણ 1. બીજી કિંમત છે એ પ્લસ ડેલ્ટા બરાબર બીજી કિંમત 1.4. નામ આપી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ આપણે બનાવી દઈએ. હવે શું કરવાનું તો જાણીએ છીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા શું કરશો આપણે આનો સરવાળો. તો સરવાળો આપણે બધા જાણીએ છીએ એવી રીતે સરવાળો મૂકી દઈએ. એ ઓછા ડેલ્ટા બરાબર -0.4 વત્તા એ પ્લસ ડેલ્ટા બરાબર 1.4. આ બંનેનો શું કરવાનો છે આપણે? સરવાળો. તો જુઓ હવે બંનેનો સરવાળો કરીએ ત્યારે ખાસ જોવાનું છે ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ બંને દૂર થઈ જાય. એ વત્તા એ એટલે કેટલા થશે? 2a. અહીંયા જોવાનું છે થોડુંક નવીન પ્રકારનું છે. -0.4 વત્તા 1.4 માઇનસ પ્લસ માઇનસ થશે એટલે કે 1.4 માંથી 0.4 બાદ કરશું મોટા પદની નિશાની એટલે પ્લસ જ રહેશે. 1.4 માંથી 0.4 બાદ કરી એટલે જવાબ આવશે 1. શું જવાબ આવશે? 1. હવે માત્ર આપણે એ જોતો હોય તો 2 છેદમાં જતા રહીએ 1/2 એટલે જવાબ થાય એ બરાબર 0.5. શું થશે? એ બરાબર 0.5. 1/2 એટલે 0.5 એ મળી ગયો. હવે એને છે આપણે સમીકરણ નંબર 2 ની અંદર મૂકી દઈએ એટલે ડેલ્ટા પણ મળી જશે. તો લખશું હવે એ બરાબર 0.5 સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ એટલે આપણું કામ થઈ જાય પૂર્ણ. સમીકરણ નંબર 2 છે એ વત્તા ડેલ્ટા બરાબર 1.4. એની જગ્યાએ મૂકવું 0.5 વત્તા ડેલ્ટા બરાબર 1.4 એટલે શું થશે? ડેલ્ટા બરાબર 1.4 ઓછા 0.5 બંનેનો તફાવત લઈ લઈએ એટલે આવશે 1.4 માઇનસ 0.5 એટલે 0.9. તો આપણને આ બંને કિંમતો પ્રાપ્ત થઈ ગઈ. હવે જે રકમમાં આપણને કીધું છે મેળવવાનું કે કયા સ્વરૂપની અંદર દર્શાવો તો કે માનાંક સ્વરૂપમાં અને સામીપ્ય સ્વરૂપમાં તે બતાવી દઈએ. તો સૌપ્રથમ લખશું માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ માનાંક સ્વરૂપ છે પેલા એનું સૌપ્રથમ આપણે મૂળ સ્વરૂપ લખીએ.
એ લેસ ધેન ડેલ્ટા. આ એનું મૂળ સ્વરૂપ છે, જેની અંદર જે તે કિંમતો જાણીએ જે કિંમતો મૂકી દઈ. એની કિંમત આપણને મળી ગઈ છે 0.5. આ 0.5 લેસ ધેન ડેલ્ટાની કિંમત મળી છે, તો અહીં મેં મેળવી છે 0.9. આ 0.9 આ માનાંક સ્વરૂપ પૂર્ણ થઈ ગયું. હવે જે આપણને રકમમાં આગળ કીધું છે સામીપ્ય સ્વરૂપ દર્શાવો, હવે સામીપ્ય સ્વરૂપમાં દર્શાવીએ. સામીપ્ય સ્વરૂપ તો પહેલા સૌ પ્રથમ સામીપ્યનું જે મૂળ સ્વરૂપ છે તે લખી n કૌંસની અંદર a અલ્પવિરામ ડેલ્ટા. આ n કૌંસમાં એની કિંમત જાણીએ છીએ, અહીંયા આપણે મેળવી છે 0.5. આ 0.5 સોરી અલ્પવિરામ ડેલ્ટાની કિંમત મેળવી છે 0.9. 0.9 તો આ થયું આપણું સામીપ્ય સ્વરૂપ. તો આવી જ રીતે બધા દાખલાઓ છે ગણવાના છે. હવે ચોથો દાખલો અને છેલ્લો દાખલો છે એ પણ ગણી નાખું. પછી એક એના જેવું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 4. આ ઉદાહરણ નંબર 4 છે એ તમારે જાતે સ્વ પ્રયત્ન ગણવાનું રહેશે. ચોથો દાખલો ગણ્યા પછી એ ઉદાહરણ છે તમે લોકો જાતે ગણજો. હું ઉદાહરણ નંબર 4 છે એ તમારી ઉપર છોડું છું કે તમારે ગણવાનું છે. આ દાખલા નંબર 4 1.998 લેસ ધેન એક્સ લેસ ધેન 2.002. તો આ દાખલાનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો સૌ પ્રથમ આપેલું જે સ્વરૂપ છે અંતરાલ સ્વરૂપ, એનું મૂળ સ્વરૂપ આપણે લખીએ. તો એનું મૂળ સ્વરૂપ થશે કૌંસમાં a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. હવે આના આધારે પ્રથમ કિંમત છે a માઇનસ ડેલ્ટા બરાબર શું થશે? તો કે 1.998. આને નામ આપશું સમીકરણ નંબર 1. બીજી જે કિંમત છે a પ્લસ ડેલ્ટા, જેનું મૂળ કિંમત આપવામાં આવી છે 2.002. આને નામ આપશું સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે બંને સમીકરણનો સરવાળો કરશું. તો લખીએ અહીંયા સમીકરણ 1 તથા સમીકરણ 2 નો સરવાળો કરતા બંનેનો શું કરવાનો? સરવાળો. તો સમીકરણ 1 લખીએ a ઓછા ડેલ્ટા બરાબર 1.998 વત્તા a પ્લસ ડેલ્ટા. બીજું સમીકરણ લખીએ 2.002. બંનેનો સરવાળો કરીએ એટલે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા જતા રહ્યા. a વત્તા a એટલે 2a. 1.998 વત્તા 2.002 બંનેનો સરવાળો કરીએ એટલે જવાબ થશે 4. કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો કરીએ એટલે જવાબ થાય 4. તો a બરાબર શું થશે? 4/2. એની કિંમત પ્રાપ્ત થઈ ગઈ 4/2 એટલે 2. એની કિંમત આપણને પ્રાપ્ત થઈ જાય પછી શું કરશું? તો કે એની કિંમત છે એ સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ. તો લખીએ આપણે હવે a બરાબર 2 ની કિંમત 2 સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ.
તો એ બરાબર 2 છે, સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ એટલે કિંમત નવી મળશે. સમીકરણ 2 સૌપ્રથમ લખીએ a વત્તા ડેલ્ટા બરાબર 2.002. એની કિંમત મૂકીએ અહીંયા 2 વત્તા ડેલ્ટા 2.002. ડેલ્ટા બરાબર શું થશે 2.002 પ્લસ 2 છે બરાબર ને પેલી બાજુ જશે એટલે -2. ડેલ્ટા બરાબર શું થાય 2.002 માંથી 2 બાદ કરીએ એટલે જે નવી કિંમત મળશે 0.002. તો આ આપણને મળી ગઈ ડેલ્ટાની કિંમત. એ અને ડેલ્ટા બંને મળી જાય પછી જે આપણને સ્વરૂપ મેળવવાનું કીધું છે તે માનાંક અને સામીપ્ય. તો સૌપ્રથમ મેળવીએ માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ તો માનાંક સ્વરૂપ છે એનું જે મૂળ સ્વરૂપ છે તે લખીએ તો થશે બરાબર માનાંકમાં x માઇનસ a માનાંક બહાર લેસ ધેન ડેલ્ટા, જેની અંદર x ની કિંમત મૂકવાની નથી હોતી. x એમના એમ રાખીએ. માનાંકમાં x ઓછા a બરાબર કિંમત આપણે પ્રાપ્ત થઈ છે 2, તો a બરાબર 2 લેસ ધેન ડેલ્ટા. ડેલ્ટાની કિંમત મળી છે 0.002 જે લખીએ 0.002. તો આ થયું માનાંક સ્વરૂપ. અને લાસ્ટમાં હવે સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ એમાં પણ સામીપ્યનું જે કંઈ મૂળ સ્વરૂપ છે તે આપણે દર્શાવીએ. તો સામીપ્યનું મૂળ સ્વરૂપ n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. અહીંયા n એમને એમ રહેવા દેશું. a ની કિંમત છે તમને પ્રાપ્ત થઈ ગઈ હશે 2, અલ્પવિરામ ડેલ્ટા 0.002. તો આ થયું આપણું સામીપ્ય સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 સ્વરૂપ સામીપ્ય, માનાંક અને અંતરાલ 3 નો સંપૂર્ણ રીતે અભ્યાસ કરી લીધો છે. પછી કોઈ એક સ્વરૂપ આપ્યું હોય, દાખલા તરીકે આપણને સામીપ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હોય તો માનાંક અને અંતરાલ સ્વરૂપમાં આપણે દાખલા બનાવ્યા. ત્યાર પછી માનાંક સ્વરૂપમાં તમને રકમ આપેલી હોય તો એને આપણે સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં ફેરવી. અને અત્યારે આપણને રકમ છે અંતરાલ સ્વરૂપની અંદર આપેલી છે તો અંતરાલ સ્વરૂપમાંથી આપણે માનાંક અને સામીપ્ય સ્વરૂપની અંદર દાખલાઓને સ્વરૂપની અંદર દર્શાવેલા છે. હવે આપણે કન્ટિન્યુ 1 થી 3 ઉદાહરણ પણ ગણેલા છે. ચોથું ઉદાહરણ છે પેજ નંબર 144 ઉપર, તે આપણે ધ્યાનથી જોઈએ. તો 0.9 અલ્પવિરામ 1.1 ને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવવાના છે. તો આ જે સ્વરૂપની અંદર આપણને દાખલા આપેલો છે, ઉદાહરણ છે, એ જાતે ગણજો. કારણ કે સંપૂર્ણ દાખલો આના જેવો જ છે, થોડુંક રકમની અંદર પરિવર્તન છે. અહીંયા આપણને આવી રીતના 1.998 લેસ ધેન x લેસ ધેન 2.002 એ સ્વરૂપમાં બતાવ્યું છે. અને ત્યાં જે તમે દાખલો જોવો છો એ દાખલાની રકમ તમને આવા સ્વરૂપમાં આપી છે. કૌંસની અંદર પહેલી રકમ આપી 0.9 અલ્પવિરામ 1.1. તો ભાઈ આપણું આ તો મૂળ સ્વરૂપ જ છે, અંતરાલનું મૂળ સ્વરૂપ જ છે. તો અહીંયા આપણે શું કરશું, અંતરાલનું મૂળ સ્વરૂપ લખીએ. તો અંતરાલનું મૂળ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. તો અહીંયા આપણી આગળ a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.9 મતલબ પહેલી કિંમત, નામ સમીકરણ 1. a પ્લસ ડેલ્ટા બરાબર 1.1 સમીકરણ નંબર 2. હવે શું કરવાનું તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું કરી નાખશું, સરવાળો, બંનેનો સરવાળો કરી નાખવાનો. માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા ઉડી જાય, a વત્તા એટલે 2a થાય, 0.9 વત્તા 1.1 એટલે ટોટલ એનો સરવાળો થશે 2. 2a બરાબર 2, તો a બરાબર 2 ભાગ્યા 2 એટલે એની કિંમત મળશે
એક એ સમીકરણ એકની અંદર આ સમીકરણ બેની અંદર મૂકી દો એટલે 0.1 છે એ આપણને કિંમત મળશે ડેલ્ટાની. આ ડેલ્ટાની કિંમત મળશે 0.1. બંને કિંમતો માનાંક અને સામીપ્યની અંદર મૂકી દેજો. તો આવું સિમ્પલી ઉદાહરણ છે, એ જાતે ગણજો. આ સિવાય ઘણા બધા એવા દાખલાઓ છે કે જે તમને લોકોને પ્રેક્ટિસ માટે એક ઉદાહરણ મેં તમને કીધું એ, આ ઉપરાંત મેન સ્વાધ્યાયની અંદર પણ આવો દાખલાઓ આપેલા છે કે જેની અંદર તમને અંતરાલ સ્વરૂપ આપ્યું છે અને એને માનાંક અને સામીપ્યમાં દર્શાવવાના છે. તો આવા દાખલાની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો, જાતે શીખજો અને શીખવાનો પ્રયત્ન કરજો. તો હવે આપણે ટૂંકા ઘણા બધા એવા દાખલાઓ છે કે એકબીજાના આધારે નવી નવી કિંમતો શોધવાની છે, એને લગતા દાખલાઓ છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.